કેમ બધાય તમે બધા મજામાં જીવો ને અમે એકદમ મજામાં હે ને આજનો અમારો નવો બ્લોગ ને આજે હે રમજાન દિવસનો પહેલો રોજો તો તમને બધીને પહેલો રોજો મુબારક નટરાન જો હવા સવાઈ ગયા હે ને અમે બધુંય કામ કરી લીધું હે ને રોજા ખોલવાનું રાંધવાનું હાલે હે ને અમે જો રાંધીએ હે ને જો તુબા હું પૂરી વણતી હતી ને તો પાટલો ને વેણું લઈને બેઠી ને તમારે મોર બેસી ગયું તું બે હું થઈ જાઉં ઊભી કેમ કે મારે બનાવવાનો છે બ્લોગ કેમ કે આજે આપણે હવાનો બ્લોગ બનાવ્યો નથી સવારે સ્ટાર્ટિંગ તો કર્યો તો પણ પછી હે ને મુહૂર્ત ન આવ્યું કેમ કે છે ને તુબાને નથી મજા તુબાએ હે ને આખી રાત સૂતી નહીં આખી રાત એને ઉલટી કરી કેમ કે એને હે ને ઇન્ફેક્શન થઈ જાય મોઢામાં હે ને હાથ બહુ બધી નાખે હાથ તો ઠીક પણ ગમે વસ્તુ ઘરમાં ઉઠતી હોય ને એને હાથમાં આપવું ને રમકડું ગમે તો પહેલાં છે ને મોઢામાં જ નાખે એટલી ને આદત પડી ગઈ ને ઉલટી તરત ને ચાલુ થઈ જાય આમે મોઢામાં હાથ નાખે ને જો હવે દવા પેલા જે પડી હતી ને મેં પીવડાવી ઉલટી તો નથી થઈ પાછી હવાની પણ એને હે ને ચીક અડપ ને તો હવે ઉલટી 2-3 ફેરા થઈ ને એમાં નબળાઈ આવી ગઈ છે ને આપણે બેનને લાગી ગયો હે રોજો એને મેં ના પાડ્યું હતું કે હા ને રોજો રેમાં તું રવિવાર રજા હોય ને ત્યાં જ રોજો રહેજે તો હે ને માયની નહીં મારે રહેવું મારે નિશાળે જવું મારે રોજો રહેવું તો હવે અટાણે રોજો રાખીને ગઈ બપોરે સવારે વહેલી ઉઠી તો બપોરે આવી ગઈ નીંદર તો સીધા વાગી ગયા 3:30 ને 3:30 વાગે છે ને લાઇટ ગઈ ને તો તુબા ઉઠી ગઈ રોતી હતી તો ઉઠી ગઈ ને તો મેં એને લીધી અહીંયા ને કંઈ ખાતી નથી તો મેં ઓલી ભૂંગળા તરી દીધા હું ખારા ખારા લાગે ને તો એને જે મોઢામાં નાખે ને તો મજા આવે તો બેનને ભૂંગળા જોઈને ખાવાનું મન થઈ ગયું કે મમ્મી મને ભૂખ લાગી હું હવે ખાવા ના દઉં 3-3:30 તો વાગી ગયા 2-3 કલાક ખાટું થઈને રોજો હું અવલો કરી નાખું કામ બેન એ બેન તો વળી પાછી મેં કીધું જ્યાં ઘડીક વાર ખુઈ જાય તો ઘડીક ખુઈ ગઈ તો વળી પાછા 4 વાગી ગયા 4 હવા 4 જેવું થઈ ગયું હોય વળી પાછી ઊભી થઈને આવી કે મમ્મીમાં તૈયાર થાવું એને રોજો રહી હોય ને તેને તૈયાર થવાનો બહુ શોખ નવા કપડાં લીધા ને તો પહેરીને હવે કે મમ્મી માથું ઓરાવી દે અડપ જ નથી જરાય ઊભી થવાની રેવો કાલે રોજો રેવો રવિવારે રેજો હું ખાવું તારે આજ પૂરી ખીર પૂરી ને કયા ગળવાળા ભજીયા પછી કોક દ્રાક્ષ નું કેતું તું દ્રાક્ષે ખાવી દ્રાક્ષે ખાવી પપ્પાને ફોન કરવો કે લઈ આવી દે કઈ દ્રાક્ષ ખાવી કાળી કે લીલી લીલી ખાવી છે તો એને ખીર પૂરી ખાવાનું મન થયું મેં રોટલીનો લોટ બાંધી દીધો ને ખીર તમે બનાવી નાખીએ ખાલી પૂરી વણવાની છે ને આપણા બેન જો એ તુબા એને જો રોજો ખોલી લઈને પછી એને દવાખાને લઈ જાવી દવા તો એને પીવડાવી પણ તો એમ કંઈક ફેર લઈ જાય ને તો તસલ્લી થઈ જાય ને જો આપણે ભજીયા બનાવવાના હે મેથીવાળા તો જો મેથી ધાણા ભાજી મોરીને રાખ્યા હે ને હા ગરવારે કહે છે ને હાના હાટું કે છે ગરવાળા ભજીયા ઘઉંના લોટના ને આમાં આપણે હે ને રીંગણા બટેટાનું ટમેટાનું શાક નાખી દીધું હે કેમ કે રોજો ખોલ્યા પછી આપણે રોકડામાં ગરવાનું મન થાય નહીં એટલે મેં હાઈનું છે ને ભેગા રાંધી જ નાખ્યું હું કહું પછી હે ને ટેન્શન જ નહીં હવે રોટલી બનાવી કાં રોટલા બનાવી જે બનાવી એ હવે પછી બનાવી પણ પહેલાં હે ને શાક બનાવી નાખ્યું પહેલાં હું કહું રોજો ખોલવા ટાણું થઈ જાય ને તો હું કહું ભજીયા હે ને કરવાના હે ને તો તેલ ગરમ મૂકી દઉં અને વ્લોગે ચાલુ કરી નાખું હવે જા આપણે બેઠા બેઠા પૂરી વણવાની છે ને આહાને ખાવી છે દ્રાક્ષ તો એને પપ્પાને ફોન કરી દઉં કે દ્રાક્ષ લેતા આવજો દ્રાક્ષ ખાવી ને ના બેન કામ નથી કરવું તમે બેહો ને ખાલી એને અડપ નથી થતી ને તોય કે મમ્મી કામ કરવા લાવ કેમ કે છે ને તુબા ઉઠીને 3:30 વાગે ને તઈ છે ને મારે લોહી પીએ અટાણ થોડી ખેની શાંત થઈ નવરાવી ત્યાર કરી દીધી હા જો તુબાનું નામ લીધું ભેગું તુબા ચાલુ થઈ ગઈ હા હું થયું માલો દીકો અચ્છા ને રોવાનું ચાલુ જ છે તબિયત બગડી ગઈ પાટેથી ગાડી હેઠી ઉતરી ગઈ કા હા એને મજા જ નથી આવતી બસ તું મને ખોરામાં બેહવા દે તું મને તેડીને ફર તું કંઈ કામ કરમાં હું કામ નહીં કરું તો પછી કોણ કામ કરવા આવે હે તું બા એમાં એમને રોજો રાખ્યો તો હવે મમ્મા બનાવવું જોઈએ ને હાલો આપણે હે ને રાંધી લઈએ થોડીક વાર એને બગાવીને ખાટલે બેહાડ દઉં ને ટીવીમાં ડાગલા ચાલુ જ છે પણ એને જોવા નથી તારે ઘેલું થવું હા થઈ જાવ લાલા આજ લાઇટ વહી ગઈ હતી નકર તો ઘણી હુતી રહી તો 5 વાગે ઉઠે મેં આજ પ્લાનિંગ કર્યો હતો કે હુતી રહીએ ને તો મારું હે ને રંધાઈ જાહે હા
આજ લાઈટ ગઈ નહીં, મેં ઉઠી ગઈ તો હવે નીંદરે બગડી ને હવે ઘડીકમાં મૂડમાં નહીં આવે બેન. હા બેન. હા હા ખાવું કઈ તારે? શરબત પીવો? શરબત ગળવાળો શરબત કઈ લો, પછી કસ્ટર્ડ કઈલું બેન હાટું. તારે કઈ પીવું છે માં? મારા ચકુનાને કઈ પીવું છે? મમ 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 મમ. મારા દીકુનાને મમ મમ પીવું છે? કાંઈ નથી પીવું, કાંઈ નથી પીવું. મમ્મીના લોહી પીવા છે. તો જો આપણી પૂરી એ તરાઈ છે ને અહીંયા કટ કરી આ બે થોડોક લોટ હોય તો ને મેં ગોળ કરી નાખી ને આ પછી 3 ખૂણાવાળી